કવિતા 17 દિવસો જુદાઈના જાય છે. ગની દહીંવાલા. સાહિત્ય પ્રકાર ગઝલ. મિત્રો, ચાલો આજે શાયર બરકત વિરાણી બેફામની પ્રખ્યાત ગઝલના એક બે શેર સાંભળીએ. થાય સરખામણી તો ઉતરતા છીએ, તે છતાં આબરૂને દીપાવી દીધી. એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા. ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી. જ્યાં સ્વાર્થ હોય, અહંકાર હોય, ત્યાં હું પહેલા રહીશ એવો ભાવ હોય. પણ જ્યાં પ્રેમ છે, લાગણી છે, ત્યાં વ્યક્તિ પોતાના પ્રિય પાત્રને પોતાનાથી ઊંચે સ્થાપે છે. પ્રેમીઓમાં કોઈને નડવાની નહીં, પણ રસ્તો કરી દેવાની ભાવના હોય છે. પોતાના પ્રિય પાત્ર માટેની ખુશી માટે ત્યાગ ભાવના હોય છે. મિત્રો, આવો જ ભાવ ધરાવતી એક કવિતા જોઈએ. કવિતાના કવિ અબ્દુલ ગની દહીંવાલા છે. તેમનું ઉપનામ ગની છે. તેમનો જન્મ 17/8/1908 રોજ અને 5/3/1987 રોજ તેમનું અવસાન થયું હતું. ગાતા ઝરણા, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત તેમના ગઝલ મુક્તકના સંગ્રહ છે. પ્રસ્તુત કવિતાનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. મિત્રો, આ ગઝલ સમગ્ર ગુજરાતમાં ખૂબ જ જાણીતી છે. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ જાલીને લઈ જશે, હવે શત્રુઓ જે સ્વજન સુધી. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. દિવસો જુદાઈ ના જાય છે. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું ફકત એક મેકના મન સુધી. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. દિવસો જુદાઈ ના જાય છે. તમે રાખના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ ધૂળમાં. તમે રાખના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ ધૂળમાં. જો અરજ કબૂલ હો પાટલી, તો હૃદયથી જાઓ નયન સુધી. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. દિવસો જુદાઈ ના જાય છે.
તમે રાજ રાણીના ચીરસમ, અમે રંક નારની ચૂંદડી. તમે રાજ રાણીના ચીરસમ, અમે રંક નારની ચૂંદડી. તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. દિવસો જુદાઈના જાય છે. જો હૃદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. જો હૃદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન જાય ગન સુધી. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જે સ્વજન સુધી. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. દિવસો જુદાઈના જાય છે. કવિતા સમજૂતી. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. ગઝલના પ્રથમ શેરમાં જ કવિ જુદાઈની વાત કરે છે, પરંતુ જુદાઈની વાત સાથે મિલનનો આશાવાદ પણ રજૂ કરે છે. સુખના હોય કે દુઃખના, બધા દિવસો ચાલ્યા જવાના જ છે. જેમ સુખ ગયું હતું, એમ દુઃખ પણ જવાનું જ છે. આ જુદાઈના દિવસો જાય છે, તેમ તેમ બે પાત્રો વચ્ચે રહેલું અંતર ઘટતું જાય છે. જુદાઈનું કારણ શત્રુઓ હતા, એ જ શત્રુઓ હવે પ્રિય પાત્ર સાથે મેળાપ કરાવવાના છે. જુદાઈનો એક એક દિવસ દુશ્મન સમાન હતો. બંને પાત્રો વચ્ચેથી ધીરે ધીરે દિવસો ઘટતા જાય છે. એક દિવસ એવો આવશે કે આ દુશ્મન રૂપી દિવસો જ મને મારા સ્વજન સુધી લઈ જશે. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. મનુષ્ય જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ? શું ધરતીના વિશાળ પટનો પ્રવાસ કરવો? ધરતીના અંતિમ છેડા પર જવું, એમાં જીવનની સાર્થકતા છે? શું આકાશને માપી લેવું એમાં જીવનની સાર્થકતા છે? કવિ કહે છે, ધરતીના અંતિમ છેડા સુધી જવામાં જીવનની સાર્થકતા નથી. આકાશને માપવામાં કે પામવામાં પણ કંઈ જ પ્રાપ્ત થવાનું નથી. જીવનની ઉન્નતિ કે પતનના રસ્તા પર જવામાં પણ કવિ જીવનની સાર્થકતા જોતા નથી. એક માણસ બીજા માણસના હૃદય સુધી પહોંચે, વ્યક્તિઓ એકબીજાના દિલ સુધી પહોંચે, એટલે તેમનું જીવન સાર્થક થયું ગણાય. માનવ જીવનની એ જ મોટી સાર્થકતા ગણાવી શકાય. એકમેકના મન સુધી જઈએ એટલે આપણે સઘળું પામી જ જવાના છીએ. ધરા એટલે ધરતી અને ઉન્નતિ એટલે ચડતી. તમે રાંકના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ ધૂળમાં. જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી. પ્રિયજનના વિયોગમાં, યાદમાં આંખોમાંથી જે આંસુઓ નીકળી રહ્યા છે તેને કવિ રાંકના રતન કહે છે. ગરીબની મિલકત તેના આંસુ જ છે. આંસુઓ
તમે આંખમાંથી વહીને ધૂળમાં ન વહી જશો, કારણ કે જેને હું ચાહું છું એને મેં વિનંતી કરી છે. જે મારા દિલમાં છે એને મેં વિનંતી કરી છે. દિલમાં રહેવાવાળા તમે અમારી આંખમાંથી નીકળતા આંસુને લૂછવા જરૂર આવજો. જો આંખમાંથી નીકળેલા આંસુ વહી અને નીચે સરી પડે, ધૂળમાં મળી જાય, તો એ આંસુ વ્યર્થ જાય. અહીં કવિ સુંદર સંદેશ આપે છે. એવી વ્યક્તિ માટે જ રડવું જોઈએ જે આપણા આંસુઓને લૂછે. આંસુ વહી ગયા પછી વ્યક્તિ આવે તો તેનો કોઈ અર્થ નથી. સમયસર ન આવતા પ્રિયજન માટે કોઈ શાયરે ખરેખર સાચું જ કહ્યું છે. અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહીં, પાછા નયનના નૂરને વાળી શક્યો નહીં. હું જેને કાજ અંધ થયો રોઈ રોઈને, એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહીં. રાંક એટલે ગરીબ, રતન. તળપદા શબ્દનો અર્થ રત્ન થાય. તમે રાજ રાણીના ચીરસમ, અમે રંક નારની ચૂંદડી. તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. આ શેરમાં કવિએ પોતાના સ્વજનોને ઉચ્ચ આસને સ્થાપી જીવનની અંતિમ ક્ષણ સુધી સાથ નિભાવવાની વાત જુદા જુદા પ્રતીકો દ્વારા કરી છે. રાણી પોતાના વસ્ત્રો રોજ રોજ બદલી નાખે છે. એક બે વાર પહેરેલા વસ્ત્રો રાણી પહેરતી નથી. એ મુજબ કવિ કહે છે, અમે ગરીબ સ્ત્રીની ચૂંદડી જેવા છીએ, જે જીવનની અંતિમ ક્ષણ સુધી સાથ આપે છે, મૃત્યુ બાદ કફન બની રહે છે. રાજરાણીના અંગ પર શોભતું વસ્ત્ર ઘડી બે ઘડી રહે છે, જ્યારે ગરીબ સ્ત્રીના અંગ પર રહેલી ચૂંદડી તેના જીવનના અંત સુધી સાથ આપે છે. ચીર એટલે વસ્ત્ર, સમ એટલે અહીં સમાન, કફન એટલે ખાપણ અથવા મૃત વ્યક્તિ પર ઓઢાડવામાં આવતું વસ્ત્ર. જો હૃદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. ગઝલના અંતિમ શેરમાં કવિએ વિરહની વેદનાથી કેવી સ્થિતિ સર્જાય છે તે જણાવ્યું છે. વિરહની વેદનાની આગ હૃદયમાં લાગે છે. સામાન્ય રીતે આગ લાગી હોય ને હવાનું જોર વધે તો આગ વિકરાળ રૂપ ધારણ કરે છે. અહીં હૃદયમાં વિરહની વેદનાની આગ લાગી છે, જે બુઝાઈ શકે એમ નથી. આ સ્થિતિમાં ઈશ્વરની એક કૃપા થાય છે અને પવનરૂપી શ્વાસ બંધ થાય છે. કેમ કે જો શ્વાસ હૃદય સુધી જાય તો આગ વધુ ભડકી શકે. આમ બંને સ્થિતિમાં મૃત્યુ અનિવાર્ય છે એવો કટાક્ષ પણ કવિ કરે છે. પ્રિય પાત્રના મિલનને ઝંખતા કવિ જે વેદના સહન કરે છે એ હવે હદ બહાર જતી જણાય છે. પ્રિય પાત્ર આવવાના કોઈ અણસાર દેખાતા નથી. પ્રિય પાત્રની કૃપા થતી નથી, પણ ઈશ્વર કૃપા કરે છે અને કોઈ એમના શ્વાસ બંધ કરે છે. અગન એટલે અગ્નિ.